પટ્ટા ઉતારી દઈશના શબ્દોએ ગુજરાતમાં આગ લગાવી। નમસ્કાર મિત્રો, વિડીયોમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। મિત્રો, કોંગ્રેસના આગ્રાની ધારાસભ્ય અને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણી આગામી દિવસોમાં પત્રકાર પરિષદને સંબોધિત કરશે। તાજેતરમાં તેમના વિવાદાસ્પદ પોલીસના પટ્ટાવાળા નિવેદનને કારણે ઉત્તર ગુજરાતમાં ભડકી ઉઠેલા વિરોધ પર તેઓ મોટો ખુલાસો કરી શકે છે। આ નિવેદન પર પોલીસ પરિવારો દ્વારા થયેલા વિરોધ પ્રદર્શનો પર તેઓ પ્રતિસાદ આપી શકે છે, જ્યારે તેમના સમર્થકમાં આ મુદ્દે મોટું પ્રદર્શન પણ યોજાઈ શકે છે। તે ઉપરાંત તેઓ પોલીસના હપ્તારાજ વિશે પણ ખુલાસા કરે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। આ પત્રકાર પરિષદ દ્વારા મેવાણી તેમની દારૂ અને ડ્રગ્સ વિરોધની મુહિમને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરશે। જિગ્નેશ મેવાણીએ તાજેતરમાં થરાદના શિવનગર વિસ્તારમાં દારૂ અને ડ્રગ્સના વેચાણ વિરુદ્ધ રજૂઆત કરતા સમયે પોલીસ કર્મચારીઓને લઈને આક્રમક નિવેદન આપ્યું હતું। તેમણે કહ્યું હતું કે જો દારૂ અને ડ્રગ્સનું વેચાણ થતું હોય અને તે કામગીરી નહીં કરે તો તમારા પટ્ટા ઉતારી દઈશ, હું પાછળ પડીશ તો તમારા છોતરા કાઢી નાખીશ। આ નિવેદનોનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ઉત્તર ગુજરાતમાં પોલીસ પરિવારોમાં ભારે આક્રોશ ફેલાયો હતો। પાટણ, થરાદા, પાલનપુર અને મહેસાણા જેવા વિસ્તારમાં પોલીસ પરિવારો અને સમર્થકોએ રેલીઓ કાઢીને મેવાણી વિરુદ્ધ હાય હાયના નારા લગાવ્યા હતા। થરાદમાં તો સજ્જડ બંધ પણ કરવામાં આવ્યું હતું, જ્યાં જાહેરમાં માફી માંગોની માંગણીઓ કરવામાં આવી હતી। વાવ થરાદના એસપીએ મેવાણીના નિવેદન ગેરબંધારણીય અને અયોગ્ય ગણાવીને વંખાડ્યું હતું। પૂર્વ આઈપીએસ અધિકારીએ પણ મેવાણીના શબ્દોની ટીકા કરી છે અને કહ્યું કે પટ્ટા ઉતારવાનો અધિકાર કોઈ રાજનેતાને નથી। આવી ભાષા જનપ્રતિનિધિઓને શોભે નહીં। આ વિવાદને કારણે કોંગ્રેસ અંદર પણ ચર્ચા ચાલી રહી છે। જો કે પાર્ટીના અન્ય નેતાઓ જેમ કે અનંત પટેલને પણ નવસારીમાં આવું જ નિવેદન આપીને મેવાણીનું સમર્થન કર્યું છે। આ બધા વિવાદ વચ્ચે સામાન્ય લોકોથી લઈને અન્ય પાર્ટીના નેતાઓ પણ જિગ્નેશ મેવાણીનું સમર્થન કરી ચૂક્યા છે। આ બધા વિવાદ વચ્ચે મેવાણીએ પોતાની પ્રેસ કોન્ફરન્સની માહિતી આપી છે। તેવામાં તેઓ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં મોટા ખુલાસા કરી શકે છે। તેથી સત્તાધારી પાર્ટીથી લઈને પોલીસ વિભાગની નજર જિગ્નેશ મેવાણીની પ્રેસ કોન્ફરન્સ ઉપર રહેશે। મિત્રો, જોવા જઈએ તો લાગે છે કે મામલો આગળ ઉભરાશે, પરંતુ જોઈએ આગળ શું કાર્યવાહી થાય છે। આગળના સમાચાર જાણવા આપણી ચેનલ સાથે જોડાઈ જાઓ। ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને એક લાઇક કરો। ધન્યવાદ।